ધોરણ 6 વિજ્ઞાન પ્રકરણ 9 સજીવો અને તેમની આસપાસ ધ લિવિંગ ઓર્ગેનિઝમ્સ એન્ડ ધેર સરાઉન્ડિંગ્સ. પહેલી અને બૂજો વેકેશનમાં ઘણી રસપ્રદ જગ્યાઓની મુલાકાતે ગયા હતા. આવી જ એક સફરમાં તેઓ ઋષિકેશમાં ગંગા નદી પર ગયા. તેઓ હિમાલયના પર્વતો ચડ્યા ત્યારે ત્યાં ખૂબ જ ઠંડી હતી. ત્યાં તેમણે પોતાના ઘરની નજીકના મેદાન પ્રદેશ કરતાં અલગ જ પ્રકારના વૃક્ષો જોયા, જેવા કે ઓક, પાઇન અને દેવદાર. આવી જ બીજી એક સફર દરમિયાન તેઓ રાજસ્થાન ગયેલા ને ગરમ રણમાં તેમણે ઊંટ સવારી કરી. અંતે તેઓ જગન્નાથપુરી ગયા અને દરિયા કિનારાની મુલાકાત લીધી, જ્યાં ટપકાંયુક્ત સરુના વૃક્ષો જોયા. જ્યારે સફર દરમિયાન કરેલા આનંદને તેઓ યાદ કરતા હતા, ત્યારે તેમને વિચાર આવ્યો, આ બધી જ જગ્યાઓ એકબીજાથી ખૂબ જ અલગ હતી. કેટલીક ઠંડી તો કેટલીક ગરમ અને સૂકી હતી, તો કેટલીક ભેજયુક્ત હતી, અને તેમાં દરેકમાં સજીવો એટલે કે જીવંત પ્રાણીઓ પણ વિવિધ પ્રકારના હતા. તેઓએ પૃથ્વી પરના એવા સ્થળ વિશે વિચારવાનું નક્કી કર્યું કે જ્યાં કોઈ પણ જીવંત સજીવો ન હોય. બૂજોએ તેના ઘરની નજીક આવા સ્થળ વિશે વિચાર્યું. ઘરની અંદર પણ તેણે કબાટ જોવાની કોશિશ કરી. તેને એવો ખ્યાલ હતો કે ત્યાં કોઈ પણ સજીવો નહીં હોય, પણ તેને કબાટમાં એક નાનો કરોળિયો જોવા મળ્યો. ઘરની બહાર પણ તેને એવું કોઈ સ્થળ ન દેખાયું કે જ્યાં એ વિચારતો હતો તે પ્રમાણે કોઈ એક કે બીજા પ્રકારના સજીવો ન હોય. પહેલીએ દૂરના સ્થળો વિશે વાંચવાનું અને વિચારવાનું શરૂ કર્યું. તેણે વાંચ્યું કે લોકોની જ્વાળામુખીના મુખમાં પણ સૂક્ષ્મ સજીવો જોવા મળ્યા છે. સજીવો અને તેમની રહેવાની આસપાસની જગ્યા. પહેલી અને બૂજોને તેમણે મુલાકાત લીધેલા સ્થળોમાં રહેલા વિવિધ પ્રકારના પ્રાણીઓ વિશે બીજો પણ એક વિચાર આવ્યો. રણમાં ઊંટ હોય છે, જ્યારે પર્વતો પર બકરીઓ અને યાક હોય છે. પુરીમાં બીજા કેટલાક, જેમ કે દરિયા કિનારે કરચલા અને માછીમારો દ્વારા પકડવામાં આવતી વિવિધ માછલીઓ અને પછી કીડીઓ જેવા સજીવો પણ હતા, જે આ બધા સ્થળોએ જોવા મળ્યા. એક પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ કરતાં બીજા વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓ ખૂબ જ અલગ હતી. આ જુદા જુદા વિસ્તારના સ્થળો કેવા હતા? શું તેઓ સમાન હતા? પ્રવૃત્તિ 1. ચાલો જંગલથી શરૂઆત કરીએ. ત્યાં જોવા મળતી વનસ્પતિ, પ્રાણીઓ અને વસ્તુઓ વિશે વિચારો. કોષ્ટક 9.1ની કોલમ 1માં તેની યાદી તૈયાર કરો. કોષ્ટકમાં દર્શાવેલા અન્ય વિસ્તારોમાં જોવા મળતી વસ્તુઓ, પ્રાણીઓ અને વનસ્પતિઓની યાદી કરો. કોષ્ટક 9.1ને ભરવા માટે આખા પ્રકરણમાં દર્શાવેલા જુદી જુદી જગ્યાએ જોવા મળતા ઉદાહરણો એકઠાં કરી શકો. તમારા મિત્રો, માતાપિતા અને શિક્ષકો સાથે વધુ ઉદાહરણો વિશે ચર્ચા કરો. તમે વિવિધ વિસ્તારના પ્રાણીઓ, વનસ્પતિઓ તથા ખનિજ તત્વો વિશે પુસ્તકાલયમાંથી ઘણા રસપ્રદ પુસ્તકો મેળવી શકો છો. કોષ્ટકની દરેક કોલમમાં નાની મોટી ઘણી વનસ્પતિઓ, પ્રાણીઓ અને વસ્તુઓ સમાવવાની કોશિશ કરો. જે પ્રાણીઓ કે વનસ્પતિ ન હોય તેવી કયા પ્રકારની વસ્તુઓ આપણે મેળવી શકીશું? કદાચ વનસ્પતિના ભાગ સમાન સૂકા પાંદડા કે પ્રાણીઓના ભાગ સમાન અસ્થિઓ પણ હોય. આપણને વિવિધ પ્રકારની માટી અને કાંકરા પણ મળી શકે. પ્રકરણ 5માં ચર્ચા કર્યા મુજબ દરિયાના પાણીમાં પણ દ્રાવ્ય ક્ષારો હોય છે. તેમાં બીજા પદાર્થો પણ હોઈ શકે છે. જેમ જેમ પ્રકરણમાં આગળ વધીએ તેમ તેમ કોષ્ટક 9.1માં નવા ઉદાહરણો ઉમેરતા જાઓ. જેમ જેમ આપણે વિવિધ રસપ્રદ સ્થળોની મુલાકાત લઈશું, તેમ તેમ કોષ્ટક વિશે ચર્ચા કરીશું.
નિવાસ સ્થાન અને અનુકૂલન. પ્રવૃત્તિ 1માં યાદી કરેલા પ્રાણીઓમાં તથા વનસ્પતિમાં તમે શું નોંધ્યું? શું તમે તેમાં વિશાળ વિવિધતા જોઈ? કોષ્ટક 9.1માં તમે રણની કોલમ તથા દરિયાની કોલમમાં શું લખ્યું છે તે જુઓ. શું આ બે કોલમમાં તમે ખૂબ અલગ પ્રકારના સજીવો નોંધ્યા છે? આ બે વિસ્તારમાં આસપાસના સ્થળો કેવા હશે? દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ ક્ષારયુક્ત એટલે કે ખારા પાણીથી ઘેરાયેલા હોય છે. તેમાંના મોટા ભાગના પાણીમાં ઓગાળેલી હવાનો ઉપયોગ કરે છે. રણમાં ખૂબ જ ઓછું પાણી ઉપલબ્ધ હોય છે. રણમાં દિવસના સમયે ખૂબ જ ગરમી અને રાત્રે ખૂબ જ ઠંડી હોય છે. રણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓ રણની રેતીમાં જીવે છે અને તે જ વિસ્તારમાં શ્વાસોચ્છ્વાસ કરે છે. દરિયો અને રણ બંને ખૂબ જ જુદા વિસ્તારો છે અને આપણને આ બંને વિસ્તારોમાં ખૂબ જ અલગ પ્રાણીઓ જોવા મળે છે, ખરું ને? ચાલો દરિયા અને રણના બે અલગ જ પ્રકારના પ્રાણીઓ ઊંટ અને માછલી વિશે જોઈએ. ઊંટના શરીરની રચના તેને રણની પરિસ્થિતિમાં ટકી રહેવામાં મદદ કરે છે. ઊંટને લાંબા પગ હોય છે જે તેના શરીરને રણની રેતીની ગરમીથી દૂર રાખે છે. તેઓ ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. તેમનો મળ સૂકો હોય છે અને તેઓને પરસેવો થતો નથી. ઊંટ ખૂબ જ ઓછા પ્રમાણમાં મૂત્રનો ત્યાગ કરતા હોવાથી તેઓ પાણી વગર ઘણા દિવસો સુધી જીવી શકે છે. ચાલો વિવિધ પ્રકારની માછલીઓને જોઈએ. તેમાંની કેટલીક આકૃતિ 9.3માં દર્શાવેલી છે. માછલીઓ વિવિધ પ્રકારની હોય છે, પણ તમે એ જોયું કે તે દરેકમાં આકારની બાબતમાં સમાનતા રહેલી છે? અહીં દર્શાવેલી તમામ માછલીઓને પ્રકરણ 8માં ચર્ચા કર્યા મુજબ ધારારેખીય એટલે કે સુરેખિત આકાર હોય છે. પાણીની અંદર હલનચલન કરવામાં આ આકાર મદદરૂપ થાય છે. માછલીના શરીર ઉપર ચીકણા ભીંગડા હોય છે. પ્રકરણ 8માં આપણે જોયું કે માછલીઓને ચપટા મીન પક્ષ અને પૂંછડી હોય છે જે તેમને દિશા બદલવા માટે તથા પાણીમાં સંતુલન રાખવામાં મદદ કરે છે. પાણીમાં ઓગાળેલા ઓક્સિજનનો ઉપયોગ કરવા માટે ચૂઈ એટલે કે ઝાલર મદદરૂપ થાય છે. આપણે જોયું કે માછલીની વિશેષતાઓ તેને પાણીમાં જીવવા માટે અને ઊંટની વિશેષતા તેને રણમાં ટકી રહેવામાં ઉપયોગી થાય છે. પૃથ્વી પર